હેલો એવરીવન, માધેવર ટુ ઓલ તમારું સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી ઝાયકા હબમાં. આજે હું તમારા માટે લઈને આવી છું એક નહીં પણ બે એકદમ યુનિક અને મજેદાર એવી ઢોસાની રેસિપી. એમાં પહેલી છે ચીઝથી ભરપૂર રેસ્ટોરન્ટ સ્ટાઇલ વોલ્કેનો ચીઝ ઢોસા રેસિપી અને બીજી છે બાળકોને અથવા ચોકલેટ લવર્સને ખૂબ જ પસંદ આવે એવી ચોકલેટ ઢોસા રેસિપી. આ બંને રેસિપી દેખાવમાં જેટલી સુંદર છે ને એનાથી વધારે ડિલિશિયસ એનો ટેસ્ટ છે. માટે વિડીયોને લાસ્ટ સુધી જોજો અને જો હા ગમે વિડીયો તો લાઇક અને શેર કરજો અને સાથે સાથે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો એટલે મારા અવનવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચે. તો ફટાફટ જોઈ લઈએ કઈ રીતે બને છે આ બંને ઢોસા. હવે આજે આ બંને ઢોસા હું ઇન્સ્ટન્ટ બનાવવાની છું, તો એના માટે હું રવાનો યુઝ કરું છું. તમે એની બદલે જે રીતે આપણે ઇડલીને ઢોસા બનાવીએ છીએ એનું જે બેટર હોય છે દાળ અને ચોખાનું, એનાથી પણ બનાવી શકો છો, આથો લઈ આવીને પણ. બટ અત્યારે હું ઇન્સ્ટન્ટ બનાવું છું એટલા માટે હું રવાનો યુઝ કરું છું. એક મોટા કપ જેટલો હું રવો લઉં છું અને એની અંદર સામે એક મોટો કપ સેમ જેટલો રવો લઉં છું એટલું જ સામે એની અંદર હું દહીં એડ કરું છું અને થોડા અમથા પ્રમાણમાં એવું પાણી નાખી અને એકદમ સરસ મિક્સરમાં એને હું એકદમ બ્લેન્ડ કરી લઈશ. એકદમ સ્મૂથ પેસ્ટ રીએ એ ટાઈપનું એને હું બ્લેન્ડ કરી લઈશ. હવે આ બ્લેન્ડ કરવા પાછળનું રીઝન એ છે કે જો તમે રવાને ડાયરેક્ટ જ હાથની અથવા ચમચાની મદદથી દહીં અથવા પાણી મિક્સ કરી છાશ મિક્સ કરીને તમે ડોઈ લેશો ને તો શું થશે કે રવો તમારો અથવા મોટા દાણાવાળો મતલબ રવો છે એ થોડો મોટો હશે અથવા એકદમ બારીક હશે તો પણ તમે બ્લેન્ડ કરીને લેશો ને તો પ્રોપર તમારું બેટર છે એ સ્મૂથ એકદમ સરસ ફટાફટ થઈ જશે. બટ જો તમે બ્લેન્ડ નહીં કરો હાથેથી મિક્સ કરશો તો શું થશે કે એ પ્રોપર મતલબ એક કણી કણી જેવું ફોર્મમાં રહેશે. એકદમ સરસ સ્મૂથ બેટર નહીં થાય. જેવું તમારું ઢોસાનું બેટર હોય છે એવું તમારે સ્મૂથ ને સિલ્કી બેટર જોતું હોય તો એના માટે બ્લેન્ડ કરવું જરૂરી છે. અને આને બ્લેન્ડ કરતી વખતે સાથે સાથે મેં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરેલું છે. અને બ્લેન્ડ કરતી વખતે પાણીનો ઉપયોગ ઓછો કરવાનો એટલે એકદમ ફટાફટ તમારો જે રવો છે એ એકદમ સરસ સ્મૂથ કન્સિસ્ટન્સીમાં આવી જાય. અને પછી જરૂર પડે કે તમારું બેટર થોડું થીક છે તો જરૂર પ્રમાણે પાણી એડ કરી અને પ્રોપર તમારું બેટર બનાવી લેવાનું. હવે મારા આ બેટરને હું ઢાંકી અને 10 મિનિટ માટે રેસ્ટ આપીશ, ખાલી 10 મિનિટ માટે. જો તમારી પાસે વધારે સમય છે અને તમે વધારે રેસ્ટ આપશો તો પણ પ્રોપર થશે, બટ ખાલી 10 મિનિટ રેસ્ટ આપશો તો પણ પરફેક્ટ ઢોસો બનીને રેડી થશે. હવે રેસ્ટ આપવાનું રીઝન એ છે કે તમારો રવો તમે જે યુઝ કરો છો એ એકદમ સરસ પલળીને સોફ્ટ થઈ જાય એટલા માટે આને મિનિમમ 10 મિનિટ માટે રેસ્ટ આપવાનું. અને જ્યાં સુધીમાં મારો રવો છે એ પલળીને પ્રોપર રેડી થાય ત્યાં સુધીમાં આપણે જે ચોકલેટ ઢોસો બનાવવાનો છે તો એના માટેની ચોકલેટ છે એ ઘરે જ બનાવશું. તો હવે એ ચોકલેટ બનાવવા માટે હું એક સોસપેનની અંદર 1 વાટકી જેટલી ખાંડ એડ કરું છું. જે આખી ખાંડ આપણે રેગ્યુલર ખાંડ આવે છે એ જ, દળેલી ખાંડ નહીં, આખી ખાંડ. સેમ એ જ વાટકીના મેઝરમેન્ટથી 1 વાટકી જેટલું પાણી એડ કરું છું. અને આ ખાંડને આપણે એકદમ સરસ ચાસણી બનાવી લેવાની છે. એક તારની જેને ચાસણી કહેવાય એવી ચાસણી આપણે બનાવવાની છે. એટલે થોડી થોડી વાર વચ્ચે ચલાવતું જવાનું અને એકદમ સરસ એક તારની ચાસણી બનાવી લેશું. ફ્રેન્ડ્સ, ચોકલેટ ઢોસાની અંદર તમે રેડીમેડ ચોકલેટ જે માર્કેટમાં ઇઝીલી મળી જાય છે, તમે કમ્પાઉન્ડ પણ લઈ શકો છો, મિલ્ક કમ્પાઉન્ડ પણ લઈ શકો છો અને ડાર્કનો પણ યુઝ કરી શકો છો અથવા કોઈ પણ બીજી ડેરી પ્રોડક્ટની ચોકલેટ, ફોર એક્ઝામ્પલ ડેરી મિલ્ક ચોકલેટ, કોઈ બી ચોકલેટનો યુઝ કરી શકો છો. બટ એ બધી ચોકલેટમાં શું થશે કે ઓઇલનું પ્રમાણ બહુ વધારે હોય છે. હવે એ ઓઇલ પામ ઓઇલ પણ હોઈ શકે અથવા બીજું કોઈ પણ ઓઇલ પણ હોઈ શકે. હવે બહારની એવી ચોકલેટનો આપણે યુઝ કરવો એના કરતાં જો તમે ઇઝીલી ખૂબ જ ટેસ્ટી ચોકલેટ ઘરે બનાવી શકતા હો તો આપણે એ જ બનાવીને યુઝ કરીએ. એટલા માટે આજે હું તમને ચોકલેટ પણ ઘરે પ્રોપર જે રેડીમેડ ચોકલેટ તમે લ્યો છો સેમ એ જ ટેસ્ટની ચોકલેટ ઘરે તમને કઈ રીતે બનાવો છો એ પણ હું તમને બતાવું છું સાથે સાથે. એટલે એ ચોકલેટનો આપણે યુઝ કરશું આપણા ચોકલેટ ઢોસાની અંદર. માટે વિડીયો વચ્ચેથી બિલકુલ સ્કીપ ન કરશો, લાસ્ટ સુધી જોજો કે કઈ રીતે હું ચોકલેટ બનાવું છું, કઈ રીતે ચોકલેટ ઢોસો બને છે અને સાથે સાથે કઈ રીતે ચીઝનો ભરપૂર વોલ્કેનો ફાટી નીકળે એ ટાઈપનું વોલ્કેનો ચીઝ ઢોસા એ પણ કઈ રીતે બને છે. તો માટે વિડીયોને લાસ્ટ સુધી જોજો. મારી ચાસણી છે એ પ્રોપર રેડી થઈ ગઈ છે. હવે આ ચાસણીની અંદર હું જે મેઝરમેન્ટના કપથી ખાંડ અને પાણી લીધું હતું એ જ કપની અંદર હું એટલો એક આખો કપ નહીં પણ પોણા કપ જેટલો હું મિલ્ક પાવડર એડ કરું છું. અને મિલ્ક પાવડરને પ્રોપર પહેલાં ચાસણીની અંદર મિક્સ કરી લેવાનું એકદમ પ્રોપર. એક પણ છે એ ક્રિસ્ટલ ન રહી જાય મિલ્ક પાવડરનો એ રીતે પ્રોપર મારા ચાસણીની અંદર હું મિક્સ કરી લઈશ. અને હા ફ્રેન્ડ્સ, જો મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પહેલાં સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન પર ક્લિક કરજો એટલે મારા અવનવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચે. મારો મિલ્ક પાવડર છે એ ચાસણીમાં પ્રોપર મિક્સ થઈ ગયો છે. તમે જોઈ શકો છો મારી વ્હાઇટ ચોકલેટ છે એ બનીને રેડી છે. જેને એકદમ ઇઝી
હવે જ્યારે તમારે આને સ્ટોર કરવું હોય તો આની અંદર તમે જ્યારે ચોકલેટ તમારી પ્રોપર બની જાય તો એની અંદર તમારે ઘરનું જે ફ્રેશ આપણે ઘી બનાવીએ છીએ એ 1 ચમચી જેટલું ઘી એડ કરવાનું, એટલે એનાથી શાઇનિંગ છે એની એકદમ સરસ આવશે. હવે અત્યારે મારે આને સ્ટોર નથી કરવી એટલે આની અંદર હું ઘી સ્કીપ કરું છું, પણ તમે જો ઈચ્છો તો એની અંદર ઘી પણ એડ કરી શકો છો. એનું પ્રમાણ છે એ 1 જ ચમચી એડ કરશું એટલે એની શાઇનિંગ પણ આવશે અને ટેસ્ટ પણ આવશે. ઘીનો ટેસ્ટ નહીં, ચોકલેટનો પ્રોપર ટેસ્ટ. હવે આજે મારી વ્હાઇટ ચોકલેટ છે એમાંથી 1 ચમચી જેટલી ચોકલેટ છે હું અલગથી એક વાટકામાં કાઢીને પહેલાં રાખી લઈશ ડેકોરેશન માટે. એન્ડ હવે એની અંદર 2 ચમચી જેટલો હું કોકો પાવડર એડ કરું છું. જો તમારી પાસે કોકો પાવડરનું પ્રમાણ ડાર્ક કોકો હોય તમારી પાસે તો 2 ચમચી એડ કરવાનું, અને જો એટલો ડાર્ક ન હોય, મીડિયમ કોકો પાવડર હોય તો અડધી વાટકી જેટલો કોકો પાવડર એની અંદર એડ કરી દેવાનો અને પ્રોપર એકદમ સરસ મિક્સ કરી લેશું એટલે આપણી ડેરી મિલ્ક જેવી ચોકલેટ બનીને રેડી થઈ જશે. હવે આ હોમમેડ ચોકલેટને તમે કોઈ પણ તમારા મોલ્ડની અંદર સેટ કરવા માટે રાખી દો તો એ શેપની તમારી ચોકલેટ બનીને રેડી થઈ જશે. બટ જ્યારે ચોકલેટને મારે પોર કરવી છે, મતલબ કે લિક્વિડ ફોર્મમાં, થોડુંક લિક્વિડ ફોર્મ જોઈએ છે. આ ચોકલેટ અત્યારે હમણાં હું 10 મિનિટ રાખીશ ને તો પેનમાં જ જામી જશે. પ્રોપર તમારી ચોકલેટ બનીને રેડી થઈ જશે. પછી તમારે એને ફ્રીજની અંદર સ્ટોર કરવાની પણ જરૂરત નથી, બહારે પણ ઇઝીલી તમે એને સ્ટોર કરી શકશો. એટલી ડિલિશિયસ એવી ચોકલેટ તમારી બનીને રેડી થઈ જશે. બટ આ ચોકલેટને મારે પોર કરવાની છે, મતલબ કે મારે ઢોસાની ઉપર સ્પ્રેડ કરવી છે. એના માટે હું ચોકલેટની અંદર 2 થી 3 ચમચી જેટલું દૂધ નાખીશ અને એને એકદમ સરસ મિક્સ કરી લઈશ. એટલે એ જે છે એ લિક્વિડ ફોર્મમાં જ રહેશે, એકદમ થિક ફોર્મ નહીં થઈ જાય, જામી નહીં જાય. અને સેમ એ જ પ્રોસેસ જે મેં વ્હાઇટ ચોકલેટ કાઢીને રાખેલી હતી એમાં પણ 1 ચમચી જેટલું દૂધ એડ કરી અને એકદમ સરસ મિક્સ કરી લઈશ, જેનાથી એકદમ સરસ લિક્વિડ ફોર્મમાં આવી જશે. ફ્રેન્ડ્સ, જ્યારે તમે દૂધ એડ કરો છો ને તો દૂધ છે ને એ થોડુંક ગરમ એમતું, વામ દૂધ, મતલબ થોડુંક અમતું ગરમ, એકદમ ગરમ પણ નહીં અને ફ્રીઝનું પણ નહીં, રૂમ ટેમ્પરેચરનું હોય તો પણ નહીં, થોડુંક અમતું એવું ગરમ દૂધ તમારે એની અંદર એડ કરવાનું. જો મારી વ્હાઇટ ચોકલેટ છે એ બનીને રેડી છે. હવે મારું જે ઢોસાનું બેટર છે એ પ્રોપર લેસ્ટ લઈ અને એકદમ સરસ રવો છે એ ફૂલીને રેડી થઈ ગયો છે. તો એમાંથી થોડો પોર્શન એવો હું એક બાઉલની અંદર અલગ કાઢી લઈશ અને એ પોર્શનની અંદર હું 2 ચમચી જેટલો કોકો પાવડર એડ કરીશ અને પ્રોપર મારા બેટરને મિક્સ કરી લઈશ. બિકોઝ આપણે ચોકલેટ ઢોસો બનાવવો છે તો પ્રોપર લુક અને ટેસ્ટ બંનેમાં ચોકલેટ ઢોસો જ લાગે, એના માટે હું એની અંદર 2 ચમચી જેટલો કોકો પાવડર એડ કરું છું. આ બેટરની અંદર મેં નમક નાખેલું જ બેટર છે, એના માટે કોઈ અલગ બેટર નથી, એટલે નમકવાળા બેટરની અંદર જ આપણે કોકો પાવડર એડ કરશું. હવે મારા બેટરને પ્રોપર વિસ્કરની મદદથી વિસ્ક કરી અને પ્રોપર મિક્સ કરી લઈશ. એકદમ સરસ કોકો પાવડર મિક્સ થઈ ગયા બાદ એની અંદર હું ઈનો પાઉચ જે આવે છે, રેગ્યુલર ફ્રૂટ સોલ્ટ ઈનો હોય છે, એ ઈનો પાઉચ હું અડધું ઈનો પાઉચ આની અંદર એડ કરીશ. હવે ઈનો એટલા માટે એડ કરવાનો હોય છે કે તમે આથો નથી લેવતા બેટરની અંદર, ઇન્સ્ટન્ટ તમારે બનાવવો છે તો ઈનો છે એ ફ્રેગમેન્ટેશનનું કામ કરશે, એટલા માટે હું અડધો પાઉચ ઈનો આની અંદર એડ કરું છું, જેનાથી તમારો ઢોસો છે એ ક્રિસ્પી અને સોફ્ટ બંને થશે. સેમ એવી જ રીતે જે મારા રેગ્યુલર ઢોસાનું બેટર છે એની અંદર પણ હું 1 પાઉચ જેટલું ઈનો એડ કરી અને પ્રોપર વિસ્કરની મદદથી મિક્સ કરી લઈશ. બીજી બાજુ ઓલરેડી મેં એક ઢોસા પેન ઉપર જે રીતે આપણે રેગ્યુલર ઢોસો આપણે સ્પ્રેડ કરીએ છીએ સેમ એ જ રીતે મેં મારો ચોકલેટ ઢોસાનું જે બેટર હતું એ સ્પ્રેડ કરી અને ચોકલેટ ઢોસો છે એ રેડી કરી લીધો છે. હવે એને હું કૂક થવા દઈશ મીડિયમ ફ્લેમ પર, હાઈ ફ્લેમ પર નહીં તો શું થશે કે નીચેનો જે ડાર્ક કલર છે એ એકદમ ડાર્ક થઈ જશે અને લુક છે એ પ્રોપર નહીં આવે. એટલા માટે હું મીડિયમ ફ્લેમ પર અથવા સ્લો ફ્લેમ પર એને હું કૂક થવા દઈશ અને ઉપરની ફરતી સાઈડ આપણે બટર લગાવી લેશું. જેમ એ કૂક થઈ જશે એટલે ધીમે ધીમે છે એ ફરતી કિનારી છે એ છોડવા માંડશે પેન, એટલા માટે તમારે તવીથાની મદદથી એને પલટાવીને બીજી સાઈડ પણ શેકી લેવાનું અને પછી એની ઉપર તમારે ચોકલેટ સ્પ્રેડ કરી લેવાની. જેટલી ચોકલેટ પસંદ હોય એટલી તમે એની અંદર ચોકલેટ એડ કરી શકો છો. જ્યારે આપણે ડિનરમાં સાંજે સાઉથ ઇન્ડિયન બનાવીએ છીએ તો ડેઝર્ટમાં પણ આજે આ વખતે આપણે સાઉથ ઇન્ડિયન ચોકલેટ ઢોસો ટ્રાય કરીએ. છે ને એકદમ ઇઝી, ખૂબ જ ઝડપથી પણ બની જશે અને ડેઝર્ટ તરીકે પરફેક્ટ રેસિપી છે. ખૂબ જ મજા પડી જશે ચોકલેટ ઢોસો ખાવાની. તમે તમારા ટેસ્ટને અકોર્ડિંગ ચોકલેટનું પ્રમાણ વધારે અથવા ઓછું લઈ શકો છો. હવે આને ફોલ્ડ કરી અને ડાયરેક્ટ આપણે સર્વ કરશું અને ઉપરથી વ્હાઇટ ચોકલેટથી એને ડેકોરેટ કરશું. તો રેડી છે આપણો એકદમ ડિલિશિયસ ટેસ્ટ અને સ્મેલ સાથે લુક એવો ચોકલેટ ડેઝર્ટ ઢોસો. હવે આપણે આપણા ડિનરનો જે મેઇન કોર્સ છે વોલ્કેનો ચીઝ ઢોસા, તો ચાલો ફટાફટ જોઈ લઈએ કઈ રીતે બને છે વોલ્કેનો ચીઝ ઢોસા. એના માટે મેં ઓલરેડી બેટરને છે એ સ્પ્રેડ કરીને રાખેલું છે. એની ઉપર હું મીડિયમ સાઇઝનું એક ટમેટું છે જેને મેં ફાઇનલી નાના નાના પીસમાં ચોપ કરીને લીધેલું છે, એને એડ કરશું. એક નાની સાઇઝની ડુંગળીને પણ મેં ફાઇનલી નાના નાના પીસમાં ચોપ કરીને લીધેલી છે અને સાથે સાથે એક કેપ્સિકમ મરચું છે એના પણ એક સ્લાઇસને મેં નાના નાના ચોપ પીસ કરીને લીધેલા છે. એન્ડ એમાં હવે હું 1 થી 2 ચમચી જેટલો ટમેટો કેચઅપ એડ કરું છું.
તમે ઘરનો ટમેટો કેચઅપનો પણ યુઝ કરી શકો છો અને રેડીમેડ માર્કેટમાં ઇઝીલી ટમેટો કેચઅપ મળે જ છે એનો પણ યુઝ કરી શકો છો. અત્યારે જે માર્કેટમાં રેડી મળે છે એ કેચઅપનો હું યુઝ કરું છું. 2 ચમચી જેટલો કેચઅપ એડ કરું છું અને સાથે સાથે 1 ચમચી જેટલી મારી ઘરની બનાવેલી ફ્રેશ લસણની ચટણી છે એ એડ કરું છું અને બધું એકદમ સરસ આપણે પહેલાં મિક્સ કરી લેશું. અને સાથે સાથે એની અંદર હું 1 ચમચી જેટલું બટર એડ કરું છું અને ફરતું મારા ઢોસાની ઉપર હું સ્પ્રેડ કરી લઈશ. અને એની ઉપરથી હું થોડા ચીલી ફ્લેક્સ અને મિક્સ હર્બ છે એ સ્પ્રિંકલ કરું છું. તમે એ બંને સ્કીપ પણ કરી શકો છો. અને લાસ્ટમાં લોટ્સ ઓફ ચીઝ એડ કરવાનું. મોઝરેલા ચીઝ અને પ્રોસેસ ચીઝ બંને પણ એડ કરી શકો છો અને તમને કોઈ પણ એક ચીઝ પસંદ હોય તો તમે કોઈ પણ એક પણ એડ કરી શકો છો. લોટ્સ ઓફ ચીઝ, જેટલું તમને ચીઝ પસંદ હોય એટલું એની અંદર તમારે એડ કરી દેવાનું અને 1 થી અડધી મિનિટ સુધી વેઇટ કરવાનું કે ચીઝ છે એ તમારું પ્રોપર મેલ્ટ થઈ જાય. પછી તમે એને કટ કરીને રાઉન્ડ શેપમાં પણ ફોલ્ડ કરી શકો છો અથવા ડાયરેક્ટ ફોલ્ડ કરીને ઢોસાની જેમ પણ તમે લઈ શકો છો. તો રેડી છે મારો ડબલ બ્લાસ્ટ ચીઝી વોલ્કેનો ચીઝ ઢોસા.